મને ખબર છે કે મિત્રો તમે 20મા હપ્તાના કેટલાય વિડીયો ઓલરેડી જોઈ લીધા છે, પરંતુ આજનો આ વિડીયો મિત્રો તમારા માટે આજનો આ વિડીયો છેલ્લો વિડીયો રહેવાનો છે। મિત્રો આજના વિડીયોમાં આપણે તારીખની વાત કરીશું, કયા એવા ખેડૂત છે જેને 3000 મળશે અને કેટલાક એવા પણ મિત્રો ખેડૂત છે જેને 4000 રૂપિયાનો હપ્તો આવશે। હવે કયા ખેડૂત છે એની તમામ માહિતી આપણે મિત્રો આજના વિડીયોમાં જોવાના છે અને હું ગેરંટી આપું છું મિત્રો કે આના પછી તમારે એક પણ વિડીયો જોવાની ખાસ કરીને જરૂર નહીં પડે। સૌથી પહેલાં મિત્રો આપણે આવી ગયા છે પીએમ કિસાનની વેબસાઇટની અંદર। સૌથી પહેલાં એક સમાચાર હું તમને આપી દઉં કે જે 20મા હપ્તાની લિસ્ટ છે મિત્રો એ કાલે અપડેટ થઈ ગઈ છે। કાલે પીએમ જે નરેન્દ્ર મોદી છે આપણા એ બિહારના દોરા ઉપર હતા અને લિસ્ટ જે છે મિત્રો એ ખાસ કરીને અપડેટ કરી દેવામાં આવી છે। તમે પીએમ કિસાનની વેબસાઇટની અંદર જાઓ, બેનિફિશિયરી લિસ્ટ ઉપર ક્લિક કરો એટલે કે તમને એક તમારું ગામનું નામ પૂછશે, એના પછી તમને એક લિસ્ટ મળશે। વેબસાઇટ આજે કાલે અને પરમ દિવસે મિત્રો સ્લો ડાઉન રહેવાની છે કેમ કે આના ઉપર અપડેટ જે છે મિત્રો એ હવે ચાલુ થઈ ગયેલા છે। તમે જ્યારે પણ આના ઉપર ક્લિક કરો ને એટલે કે તમને તમારું સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ, બ્લોક અને વિલેજ તમને આ સિલેક્ટ કરવાનું કહેશે। આ સિલેક્ટ તમે કરો અને ગેટ રિપોર્ટ ઉપર મિત્રો જ્યારે તમે ક્લિક કરો છો ત્યારે તમારી પાસે એક નામની લિસ્ટ આવી જાય છે। હવે આ લિસ્ટની અંદર મિત્રો તમારું નામ જે છે એ હોવું ખૂબ જ જરૂરી છે। જો આ લિસ્ટની અંદર તમારું નામ ના હોય તો તમને આ 20મો હપ્તો નહીં મળે, તમે બહુ મોડું કરી દીધેલું છે એટલે તમને આ હવે 21મા હપ્તાની રાહ જોવાની રહેશે। પૈસા ક્યાંય નથી જવાના, 20મા હપ્તાના અને 21મા હપ્તાના પૈસા તમને સાથે મળશે અને જો તમારું આની અંદર નામ હોય તો તમને આ 20મો હપ્તો મળશે। હવે મેઇન મુદ્દાની વાત કરીએ તો કે 3000 કોને મળશે ભાઈ? તો દિલ્હી અથવા રાજસ્થાનના રહેવાસી જો તમે હોય તો ત્યાંની સરકાર તે લોકોને 3000 રૂપિયાનો હપ્તો આપે છે। ત્યાં પણ બીજેપીની સરકાર છે, ગુજરાતમાં પણ આપણને બીજેપીની જ સરકાર જોવા મળે છે। તો આવું ભેદભાવ કેમ મિત્રો? શું આપણને ગુજરાતની અંદર પણ 3000 રૂપિયાનો હપ્તો મળવો જોઈએ? જો હા તો વિડીયોને લાઇક અથવા કમેન્ટ કરીને મિત્રો જરૂરથી જણાવી દેજો। વાત કરીએ 4000 રૂપિયા કોને મળશે, તો જો તમે દિલ્હી ના રહેવાસી હોય કે તમે ગુજરાતના રહેવાસી હોય, ક્યાંયના પણ રહેવાસી તમે હોય અને તમને 19મો હપ્તો ના મળેલો હોય તો તમને આ 20મા હપ્તાની સાથે એટલે કે 4000 રૂપિયા હપ્તા તમને આવશે। બાકી તમને જો 19મો હપ્તો મળી ગયેલો હોય તો તમને મિત્રો આ વખતે 2000 રૂપિયાનો જ હપ્તો આવવાનો છે। હવે મેઇન મુદ્દાની વાત કરીએ તો કે ભાઈ તારીખ કઈ છે? કાલે નરેન્દ્ર મોદી જે છે ને એ બિહારના દોરા ઉપર હતા, આ વેબસાઇટનું અપડેટનું કામ ચાલુ થઈ ગયું છે। એક વાત હું તમને ખાસ કરીને કહું, આ કોઈ વાત નહીં કહે, જોજો તમને આ કોઈ વિડીયોમાં ક્યાંય તમને આ નહીં કહે, ન્યૂઝ ચેનલમાં તમને ક્યાંય નહીં કહે। જ્યારે પણ તમે આ પીએમ કિસાનની યોજનાની વેબસાઇટ ઓપન કરો ને થોડાક તમે નીચે જાઓ ને એટલે કે લાલ અક્ષરેથી તમને તારીખ દેખાડવામાં આવે। આ કઈ તારીખ છે મિત્રો? 19મા હપ્તાની તારીખ છે। કાલે શું હતું? તો કાલે ભાઈ નરેન્દ્ર મોદી જે હતા એ બિહારના દોરા ઉપર હતા એટલે કે બની શકે કે આપણને આજે સાંજ સુધીમાં આ તારીખ જે છે ને મિત્રો એ અપડેટ થતી જોવા મળે અથવા કાલ સવારે આપણને અપડેટ થતી જોવા મળે કેમ કે 20મા જે હપ્તાની લિસ્ટ છે ને મિત્રો એ તો અપડેટ થઈ ગઈ છે। વાત કરીએ આ વેબસાઇટમાં જે તારીખ લખેલી છે એ ક્યારે અપડેટ થશે, હપ્તો ક્યારે આવશે, તો 22 તારીખની આસપાસ તમને હપ્તો મળશે। એનું કારણ હું તમને કહી દઉં, આપણે 22 તારીખ આમ ફાફા રેન્ડમ નથી મારવાના। 22 તારીખ શું કરવાની એનું એક રીઝન તમને કહું। ધારો કે આજે આ વેબસાઇટ જે છે ને અહીંયા તારીખ અપડેટ થઈ જાય છે, તો જ્યારે વેબસાઇટમાં મિત્રો તારીખ અપડેટ થાય ને એના 5 થી 6 દિવસ પછી આપણને હપ્તો મળે, કદાચ 4 દિવસ પછી પણ મળે। એટલે કે સૌથી પહેલાં આ વેબસાઇટને મિત્રો અપડેટ કરવામાં આવશે। એવું ક્યારે પણ નથી બન્યું કે તમને હપ્તો પહેલાં આપી દે અને તારીખ પછી અપડેટ થાય, એવું ક્યારેય નથી બન્યું। વેબસાઇટ શું કરવાનું હોય તો કે ઇન્ફોર્મેશન દેવા માટે હોય, તો ઇન્ફોર્મેશન પહેલાં વેબસાઇટમાં મિત્રો અપડેટ થશે, હપ્તો તમને એની પહેલાં મળવાનો જ નથી, એ ક્લિયર રાખજો મિત્રો। તમે ગમે તે હપ્તા જોઈ લો, 15, 16, 17, 18 કે 19મો હપ્તો તમે જોઈ લો કે આ બધી વસ્તુઓમાં પહેલાં વેબસાઇટમાં તારીખ અપડેટ કરવામાં આવે છે, પછી જ મિત્રો આપણને હપ્તો મળશે। તો આજે બની શકે કે સાંજ સુધીમાં આપણને આ જે તારીખ છે તે જોવા મળે। બાકી આજે 19 તારીખ છે અને 19મા તારીખની અંદર મને નથી લાગતું કે ખેડૂતને આ 2000 રૂપિયાનો હપ્તો મળશે, કોઈ દી ના મળે કેમ કે જુઓ ને તમે પ્રોસેસ જ છે, સમજો ના કોઈ વિડીયોમાં કોઈ તમને ના કહે, મીડિયામાં વાળા કહે તો અમે કોઈ આ વસ્તુ ના કહીએ, પ્રોસેસ છે મિત્રો કે ભાઈ પહેલાં વેબસાઇટ અપડેટ થાય પછી બધાના ખાતામાં અપડેટ આવે ભાઈ, બરાબર છે? પહેલાં લિસ્ટ અપડેટ થાય, લિસ્ટ અપડેટ થઈ ગયું, હવે વેબસાઇટ અપડેટ થશે, વેબસાઇટ અપડેટ થઈ ગઈ પછી તમારા ખાતાની અંદર મિત્રો પૈસા આવશે। હું એમ કહું કે તમારી પાસે બધું જ ક્લિયર હોય, જેમ કે તો કેવાયસી છે, વેબસાઇટની અંદર નામ છે, તમારું એ ફાર્મર રજિસ્ટ્રેશન બધું તમે કરેલું હોય તો તમને વિડીયો જોવાની શાની જરૂર મિત્રો? તમારા ખાતાની અંદર જ્યારે પૈસા આવશે ત્યારે મેસેજ તો મિત્રો આવવાનો જ છે। તો વિડીયો મિત્રો આજથી જોવાનું બંધ કરી દો। હું એમ કહું છું કે મારી ચેનલનો પણ વિડીયો જોવાનું મિત્રો બંધ કરી દો। કેમ? શું કરવાને ખબર? કેમ કે મેસેજ તો આવી જ જવાનો છે ને ભાઈ, તમારે બધું ક્લિયર છે તો મેસેજ તો મિત્રો આવવાનો જ છે। તો બસ આજના આ વિડીયોની અંદર આટલું જ। વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।